નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, 4 તારીખે હરિયાળી અમાવસ્યા છે, તો કઈ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેનાથી પિતૃ ખુશ થાય છે, તો આજે આપણે આના વિશે વાત કરીશું। તો આ સ્ટોરી પૂરી સાંભળવા નમ્ર વિનંતી। મિત્ર, કોમેન્ટમાં પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ લખી દેજો, જેનાથી પિતૃદેવોની કૃપા આપણા સૌ પર બની રહે। તો ચાલો ચાલુ કરીએ આજની આ સ્ટોરી। સનાતન ગ્રંથોમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। આ દિવસે પૂજા, જપ, તપ અને વિશેષ વસ્તુઓનું દાન કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવાથી જીવનના તમામ પાપો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। આ વખતે હરિયાળી અમાવસ્યા 4 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। હરિયાળી અમાવસ્યા પર શું દાન કરવું જોઈએ? સાવન માસમાં હરિયાળી અમાવસ્યા ઉજવવામાં આવે છે। આ મહિનો દેવોના દેવ મહાદેવને પ્રિય છે। આવી સ્થિતિમાં ચોખા, સફેદ વસ્ત્ર, સફેદ ફૂલ, ખાંડ અને નારિયેળ વગેરેનું દાન કરો। તેનાથી વ્યક્તિને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે। તમે હરિયાળી અમાવસ્યા પર દૂધનું દાન કરી શકો છો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધનું દાન કરવાથી જીવનમાં શુભ ફળ આવે છે, કારણ કે મહાદેવને દૂધનો અભિષેક કરવામાં આવે છે। સનાતન ધર્મમાં અમાવસ્યાના દિવસે કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને ઘણા ફાયદા થાય છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થઈ જાય છે। પિતૃઓની કૃપા મેળવવા માટે અમાવસ્યા તિથિને શુભ માનવામાં આવે છે। આ દિવસે અન્ન, પૈસા અને વસ્ત્રોનું દાન કરો। જો તમે જીવનમાં સાદે સતીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે હરિયાળી અમાવસ્યા પર છત્રી, ચામડાના ચંપલ અને ચપ્પલ, આખા અડદ અને વાસણોનું દાન કરી શકો છો। તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે।